વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પહોંચ્યા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ। સિવિલમાં દાખલ દર્દીઓ સાથે તેમણે મુલાકાત કરી। ટાઇફોઇડના દર્દીઓ સાથે અમિત ચાવડાએ મુલાકાત કરી હતી। સિવિલમાં હાલ 80થી વધુ દર્દીઓ દાખલ છે। ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસમાં ટાઇફોઇડના 167 કેસ નોંધાયા છે। ત્યારે ટાઇફોઇડના દર્દીઓ સાથે અમિત ચાવડા મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા। તેમણે મુલાકાત કરી હતી। સિવિલમાં હાલ 80થી વધુ દર્દીઓ દાખલ છે। ઘણા બધા જે દર્દીઓ છે તેમને રજા પણ આપી દેવાઈ છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસમાં ટાઇફોઇડના 167 કેસ નોંધાયા છે ને જેના કારણે ઘણી રીતે તપાસ પણ કરવામાં આવી છે। ઘણી જગ્યાએથી પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે। તો સિવિલમાં દાખલ દર્દીઓ સાથે અમિત ચાવડાએ મુલાકાત કરી હતી। ગાંધીનગરમાં ટાઇફોઇડ વકર્યો છે એના માટે સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ કરવામાં આવ્યો છે। આજે આ દર્દીઓની મુલાકાતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યું છે। સ્વાભાવિક છે કે તમામ દર્દીઓ સાથે મળીને તેઓ વાતચીત કરી રહ્યા છે। કેવી અસર થઈ, કેવી રીતે એ થઈ અને સારવાર કેવી મળી રહી છે, તમામ માહિતી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને તેમનું પ્રતિનિધિ મંડળ અત્યારે મેળવી રહ્યું છે। સ્વાભાવિક છે કે જે પ્રકારે ખાસ કરીને 24, 25, 26 અને આદિવાડાના કેસો સૌથી વધારે અહીંયા નોંધાયા છે। વહીવટીતંત્રનો દાવો છે કે પરિસ્થિતિ હવે કંટ્રોલ ઉપર છે। ગઈકાલે 14 નવા કેસો આવ્યા હતા અને એની સામે 18 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો। અત્યારે પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 80થી વધુ દર્દીઓ જે છે એ સારવાર હેઠળ છે અને એના માટેની પૂરતી વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે। કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। અહીંયા સ્પિરિટ ઓફ ગાંધીનગરના નામે કરોડો રૂપિયા ખર્ચીને કોર્પોરેશન તાઇફા કરે છે। એક તરફ હોસ્પિટલમાં દર્દીઓ મરી રહ્યા છે, સારવાર નથી મળી રહી, અને બીજી તરફ આ કોર્પોરેશનના ભાજપના જે સત્તાધીશો છે ભાવનગરમાં ક્રિકેટ રમવા જાય છે। ચારે બાજુ દૂષિત પાણીને કારણે એક પછી એક સેક્ટરોમાં આ ટાઇફોઇડની બીમારી વધતી જાય છે। પહેલાં એમ કહેવામાં આવ્યું કે ફક્ત ગીચ વિસ્તારમાં થાય છે, પણ હવે 21 સેક્ટર ને બીજા અનેક સેક્ટરોમાં એનો વધારે કેસીસ આવ્યા કે જ્યાં ખૂબ સ્કેટર્ડ વસ્તી છે। ત્યારે એવા સંજોગોમાં જે પણ મહામારી આવી છે એના માટે સરકારમાં બેઠેલા લોકોની, સત્તામાં બેઠેલા લોકોની ગુનાહિત બેદરકારી જવાબદાર છે।